લગભગ 1932થી શરૂ થયેલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, 27 એપ્રિલ 1932 પહેલી ફિલ્મ આવી નરસિંહ મહેતો. એ પછી અલગ અલગ તબક્કામાં યુગો બદલાતા રહ્યા, અલગ અલગ યુગ આવ્યા. રાજીવ, અરવિંદ ત્રિવેદી, ઉપેન્દ્ર ત્રિવેદી, એ પછી નરેશ કનોડિયા, એ પછી હિતેન કુમાર, એ પછી હિતુ કનોડિયા, અને અત્યારની પેઢી મલ્હારથી માંડીને રોનકથી માંડીને યશ સોની સુધીની પેઢી. આમાં એક આર્કાઇવની ઘટનાની જરૂર પડી. ત્યારે વર્ષોના અનુભવી કે જેણે, જ્યારે સોશિયલ મીડિયા નહોતું ત્યારની વાત કરું, કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે આર્કાઇવનું ખૂબ મોટું કામ કર્યું, એટલું બધું કલેક્શન જેમની પાસે મળ્યું. વરિષ્ઠ પત્રકાર ઉમર કોલસાવાળા જેવા સાથે પણ તેમણે ગુજરાતમાં ખભે ખભો મિલાવીને ગુજરાતમાંથી જોડાયેલા રહ્યા. એવા ફિલ્મ પીઆરઓ તરીકે, ફિલ્મ પ્રચારક તરીકે પ્રખ્યાત ભૂપેન્દ્રભાઈ રાવલ અને એમની એક યુટ્યુબ ચેનલ સિને સરિતા છેલ્લા 5 વર્ષથી સતત કાર્યરત છે. અનેક સિનિયર્સ આ ઇન્ડસ્ટ્રીના સિને સરિતાના યુટ્યુબ પર ઝળકેલા છે. આજે રથયાત્રાના દિવસે 5 વર્ષ પૂરા કરે છે. સિને સરિતા એ કોઈપણ પ્રકારની આર્થિક અપેક્ષા વગર માત્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું દસ્તાવેજીકરણ થાય અને એની જાળવણી થાય એના માટે અથાગ પ્રયત્ન કરે છે. ત્યારે આ માધ્યમથી હું ભૂપેન્દ્રભાઈને શુભેચ્છા આપું છું. અને વર્ષોના વર્ષો સિને સરિતા ખૂબ સુંદર ઉમદા કામો કરતા રહે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના તમામ જૂના નવા કલાકારો કસબીઓ સિને સરિતા સાથે જોડાયેલા રહે એવી આ તકે વિનંતી કરું છું. ભૂપેન્દ્રભાઈ, 5 વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા અને આવનારા 50-100 વર્ષ સુધી તમારું સિને સરિતા ઝળકતું રહે તેવી પ્રાર્થના. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ. સવારની લહેજત, ગરમાગરમ ચા અને વ્રજકિશન ભૂમિ અખબાર. વ્રજકિશન ભૂમિ સિને સરિતાના મીડિયા પાર્ટનર.